નેદવું પડે થોડું થોડું અને અને થોડાક સીણા હાલો તમે સીણા નેદવાથી શરમાવશો? સીણા નેદવાથી શરમાવાનું નહીં મિત્રો. કોઈ મિત્રો કેમ છો? બધા જ મજામાં જ હશો. આજ અમારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને અટાણે અમે આવી ગયા છીએ વાડીએ અને અમે અટાણે ફરવાના છીએ. અટાણે આખી પૂરી વાડી તમને બતાવવાની છે. તો જોઈ શકો છો અમારી વાડીનું ભેંસું અને આ તબેલો છે નાનો એવો. અને જોઈ વાડીએ આમાં સીણા વાવેલા છે વાડીમાં, એટલે આગળ ત્યાં જઈ અને બધા નેદે છે. સીણામાં બહુ ખડ થઈ ગયું છે એટલે આગળ તમને બતાવીએ કઈ રીતે છે. અને આ જોઈ શકતા છો આ અમારું અહીં કુંડી છે પાણીની, અને અહીંથી જાય છે પાણી અને સામે નીકળે એટલે બધા સીણાને પાણી પાવું હોય તો અહીંયા પી જાય છે. અને આ છે શેરડી, આ છે સીણા વાવેલા છે અને આ 10 વીઘામાં છે એટલા સીણા. અને ઓલી બાજુ તમને મકાઈ દેખાય છે, એ મકાઈની ઓલી પાસે સીણા છે એ મોટા મોટા થઈ ગયા. એ આની પહેલાં વાવ્યા હતા, કેમકે આમાં કપાસ હતો, આમાંથી કપાસ કાઢીને સીણા વાવ્યા હતા. કેમકે વરસાદ થયો ગુજરાતમાં એટલે બગડી ગયો કપાસ અને સીણા વાવી દીધા. પછી જુઓ આ કપો બધો અહીંયા હેઠે ખડકી દીધો છે કેમકે કાઢી નાખ્યો તો. અટાણે આ કપા જોવો તો ખરી કેવો પાકી ગયો છે. આ જોઈ શકતા છો તમે, આ કપાસ છે લગેરે હાવ આમ જોવો તો ખરી આ પાકી ગયો છે અટાણે. પણ હવે શું કામનું, કાઢી નાખ્યો પછી. તમે સીણા નેદવાથી શરમાવશો? સીણા નેદવાથી શરમાવાનું નહીં મિત્રો. કોઈ આવશે, કોઈ આપણા સીણા નેદી જશે, આપણે જ કરવું પડશે, આપણે જ આ સીણા નેદવું પડશે. એટલે ચાલો હવે આગળ અમે તમને જઈ બતાવીએ કે સીણા કઈ રીતે નેદાય, તમને શીખવાડીએ કે એમ નેદવા. આગળ હું નેદીને બતાવું. અટાણે અમે આવી ગયા છીએ સીણા નેદવા, અને અટાણે સીણા નેદીને તમને બતાવું કે જો આ સીણા છે. અને આને છે ને આમ હોય ને આમ આમ કરીને આમ નેદી નાખવાનું. આ કપાસિયાનો છોડવો હોય ને આમ ખેંચી નાખવાનો અને આમ માયલું જવાનું, નેદતું જવાનું, નાયલું જવાનું, આમ 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 કરી નાખવાનું બધું. અને આમાં હાથે હાકેલું છે એટલે બહુ કાંઈ નેદવું પડે એમ નથી. એમાં છે ને થોડું થોડું ખડ છે ને નાનું એ નેદવું પડે, કેમ કે લકર આ સણા છે ને ચણા મોટા ન થવા દે. એ ખડ મોટું થઈ જાય ને ચણા નાના નાના રહી જાય તો પછી એમાં કંઈ ચણા પણ આવે નહીં. એટલે નેદવું પડે થોડું થોડું. અને થોડાક સીણા હાલો પછી તો હવે તો પછી તમને શીખવાડી દઈ નેદતા, કેમ કે હું કોઈક પાસે શીખીને પછી તમને શીખવાડી દઈશ. જોઈ શકતા છો અટાણે અમે વાડીએ છીએ અને મેં થોડાક સીણા નેદ્યા હતા, પણ પછી મેં કીધું હવે બીજા નેદે એ બતાવું કે જુઓ આ રીતે સીણા નેદવાના હોય. આ રીતે સીણા નેદે છે. આ બધા દાડિયા છે. અને હવે અમે જઈએ છીએ બકાલા પાસે, અને બકાલું વાવેલું છે તમને બધું બતાવીશું. અને જ્યાં વાડી હોય ત્યાં થોડું ઘણું બકાલું તો હોય જ, એવું કોઈ દી ના હોય કે વાડી ન હોય ત્યાં બકાલું ના હોય. એટલે તમને બતાવીએ મરચાં, ભીંડા, ગવાર ને બધું એવું હશે. ચાલો આવી ગયા છીએ અટાણે. મરચી છે, બહુ મોટા મોટા મરચાં આવ્યા છે. આ તમે જોવો આ મરચાં છે. અને આ મોટી બધી આમને ઓળ કરેલી છે, આમને સીધે સીધી છે. અને અટાણે હાલો હવે તમને બીજું બધું બકાલું મારી જાતોડી ક્યાં ગઈ. આ છે મકાઈ, બહુ મોટી મોટી થઈ ગઈ છે. અને જુઓ આ મકાઈ છે. અને હમણાં આમાં આવશે ડોડા આવી જશે પછી ખાશું. પણ હજી તો થોડીક નાની છે. પાણી અટાણે શરૂ છે, આમાં પાણી પાય છે. એટલે હાલો તમને બીજું બધું બતાવીએ. આ મૂળા છે, એમાં હજી આવ્યા નથી, હજી તો નાના નાના છે. અને મિત્રો આ બીટ છે, આના ખાવાથી લોહી વધે. આ બીટનું છે, આ જોઈ શકો છો. અને મિત્રો આ ગાજર છે, તમે જોઈ શકતા હશો. અને આ ગાજર હજી તો નાના નાના છે, હજી નથી આવ્યા, હજી પાકે છે, નાના નાના છે હજી ગાજર, અને વાર લાગશે હજી. મિત્રો આ ભજીયામાં નાખીને ખાવાની મજા આવે એ મેથી છે. અને ભજીયામાં ન હોય તો કઈ સ્વાદ જ ન આવે આનો. તમને દેખાઈ રહ્યું છે આ ઝીણું ઝીણું ખડ જેવું છે, એ ખડ નથી, એ છે આ શું છે બરો ખેંચીને જોઈ લો, મને ખબર નથી. આ તો તૂટી ગયું. આ જોવામાં લાગે છે લસણ છે, આ લસણ છે મિત્રો. તો ચાલો હવે આગળ
બીજા સીણા છે મેં આગળ તમને નહોતા બતાવ્યા કે આની બાજુ આ મકાઈ છે અને આ સીણા છે આ 10 વીઘાના છે. આ મોટા થઈ ગયા પહેલાં આવ્યા હતા અને અટાણે આમાં દવા છટાય છે. અટાણે દવા છાંટવાનું શરૂ જ છે. આમાં દવા અટાણે રોગ આવે નહીં એની દવા છટાય છે. તો અટાણે આમાં સીણામાં ફૂલડા આવી ગયા છે અને અટાણે આમાં રોગ આવ્યો છે કાંક તે દવા છાંટી રહ્યા છે અટાણે આમાં. અને લકર બધું બળી જાય સીણા દવા ન છાંટે તો બધું ફૂંકાઈ જાય સીણા આપણી મહેનત ફેલ જાય.